કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો કહેવાય છે કે સમય સૌથી શક્તિશાળી છે. સમય કરતાં મોંઘું કશું જ નથી ને એકવાર સમય જતો રહેશે તો તે પાછો નથી આવતો. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સમય, ટાઈમ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે સત્યને સપોર્ટની જરૂર નથી હોતી અને પ્રામાણિકતાને પુરાવાની જરૂર નથી હોતી. સમય જ બધું પુરવાર કરી દે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. એ વાત છે તે સમયની છે. સમયની સાથે સાથે સત્ય અને પ્રામાણિકતાની છે. આપણા અમૂલ્ય જીવનમાં આપણને જે અમૂલ્ય સમય મળ્યો છે, જો તેને આપણે સરખી રીતે સંચાલિત ના કરી શકીએ, સરખી મેનેજ ના કરી શકીએ તો તે આપણો જ વાંક છે. અને સમયને સારી રીતે સંચાલિત કરવા માટે, સમયનું સારું સંચાલન કરવા માટે સત્યનું હોવું ખૂબ જરૂરી છે. જો સત્ય હશે તો આપણે ખોટી બાબતોમાં દલીલો નહીં કરીએ, કામની ઉપર જ ફોકસ કરીશું. અને સત્ય હશે તો આપણે કંઈક ખોટું કર્યું છે તો તેનો આપણને ડર પણ નહીં સતાવે. એવી જ રીતે પ્રામાણિકતા છે. પ્રામાણિકતા જો આપણે કામ લઈશું, જો આપણે પ્રામાણિક રહીશું તો આપણને કોઈ પણ જાતનો ડર કે ભય નહીં સતાવે કે આપણે કંઈક અપ્રામાણિક કામ કર્યું છે કે ખોટું કામ કર્યું છે. એટલે આપણો જે સમય છે સત્ય અને પ્રામાણિકતા સાથેનો વિતાવ્યો હશે તો આપણે ખોટી દલીલો, ખોટી તકરારો, ખોટી આર્ગ્યુમેન્ટમાં નહીં પડીએ અને આપણું જે ફક્ત ફોકસ છે ફક્ત ને ફક્ત સારા અને સાચા કામ ઉપર રહેશે અને આપણે વધારે સારા એફર્ટ કરી શકીશું, વધારે સારા પ્રયત્નોથી વધારે સારું કામ કરી શકીશું. એટલે આ જે વાત છે તે આપણો જે સમય છે, સમય મોટા ભાગે આપણો ખોટી દલીલો, ખોટી તર્કોમાં અને ખોટા આર્ગ્યુમેન્ટમાં જ વીતતો હોય છે. કારણ કે આપણે મોટા ભાગે સત્યની સાથે નથી હોતા અને કાં તો આપણે પ્રામાણિક નથી હોતા અથવા બંને નથી હોતા. તો જો આપણે આપણા જીવનમાં સત્ય અને પ્રામાણિકતા લાવી શકીએ તો આપણે સમયનું સંચાલન ખૂબ સારી રીતે કરી શકીશું, સરસ રીતે કરી શકીશું અને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવી શકીશું. તો બસ મારા મિત્રો, સમયની આ જે મૂલ્ય છે તે આપણે સમજીએ, સમયની સાથે સાથે પ્રામાણિકતા અને સત્યના જે ગુણ છે તે આપણા જીવનમાં ઉતારીએ અને આપણા જીવનને અને આપણી સાથે જોડાયેલા અન્ય લોકોના જીવનને પણ વધારે સારું, બહેતર બનાવીએ. થેન્ક યુ.